જમવા અને જો ગાઈસ જમવા લઈ લીધું હો એ હું નો તોની મો ખબર ગાઈસ તમે જો આ સાઈડ તો પપ્પા ચોલ્લા ને એવું જોવી હા હા તો ગાઈસ લગન આવ્યો એટલે ગાઈસ જોઈ લેવું પડે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. તો ગાઈસ સવાર પડી ગઈ હોય અને આપણે ગાઈસ નહીં રેડી થઈ ગયા હો અને ગાઈસ તમે જો તો આપણે રિક્ષા જતી રહી ત્યાં ગાઈસ આ થઈ ગયું થોડું મોડું અને ગાઈસ પપ્પાજી આ છોકરો મેલવા અને અત્યારે ભાઈ સાહેબી ને બધો જો ગાઈસ ઉઠી ગયા વહેલા નહીં ઉઠ્યો. ગુડ મોર્નિંગ જય માતાજી. આ સાહેબ તો દાદી તો દાદી ગુડ મોર્નિંગ જય માતાજી. ઉઠાયા તો ઉઠવું નહીં. હા અંકિત જો તો ગાઈસ અંકિત તો વહેલા નોકરી જવાનું હતું તે ગાઈસ ટિફિન બિફિન લઈ તો ગાઈસ નોકરી ભેગો થઈ ગયો અને ગાઈસ હજુ આપણો હોટલ ખોલવાની લેવા નાસ્તો કરવાનો બાકી. મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી. લેવા નાસ્તો કરી લઈએ ભાઈ આપણે જવાનું હોટલ ખોલવાનું. ના ખાવું તો પડે જ ને તાન બધું હોટલે જઈને કોઈ ખાઈ લે મારું ખાવાનું પછી નોકરી જઈએ ના પડી કો ના ભાઈ હા ભાવેલી એવું કશું ખાતર ખાતા પપ્પા ને જઈને આવશે ને એટલે પછી થોડી વાર પેલો ને હારીઓ લેવા જશે ને એટલે ખાલી એક પાપડી ચા ખાઈ કરે. ખાતા નહીં એટલે અને મને તો નહીં ખાતી મારે તો ચોક એવું લાગે ને ટેન્ટી ખાવ ટેન્ટી એ આમ રહી તો નહીં ખાતી પૌવા ખીચડી મિક્સ મમ્મી કરે ચીકર બોલ ચા વાળી થઈ ને તો તાન લાજે ચમચી લાય ને એ રે હવે તો લેડો કાંઈ નાસ્તો કઈ થવાનો ચાર જે મારા ના બસ બસ લે એ તો હું લઈ મારી રીતે અરે મારી રીતે લઈ તો વધારે રેડી દઉં પછી ઠંડો એમ થઈ જાય. વાત તો અંકિતને વહેલા નોકરી જવાનું હતું તે આપણે તો જી હે હોટલે તો લેવા ત્યાં મમ્મી લઈને જઈએ હોટલે ગાદો ઓવા તો આપણે તો આવી ગયા હોટલે તો આજ તો હોટલ ખોલવાની હોય ચા મૂકવાનો હોય તમારો વારો અચ્છા મારો વારો લેવાનો તો આપણે રહીઓ ખોલી દઈએ પછી ચા ને મૂકવાનું હોય પવન છે હોય તો દાન ખોલીએ ગલ્લો એવું પવન પવન ઠરી જાય ઠરી મોટા કોઈ કાપ ભાઈ આપણે તો જો બધું સેટઅપ કરી નાખ્યો હો ના સાહેબ ચા બનાવીએ જો હાર મને મમ્મી હા એ દોણા નાખો તો ગાઈસ મમ્મીને તો કબૂતર દોણા નાખી જો ગાઈસ પેલું પડ્યું તે પડેલું તો હા તો ગાઈસ મમ્મીના સાહેબ દોણા નાખવા જો અને સાહેબ આપણે જો ગાઈસ મસ્તી અને ચા બનાવીએ કહું ભાઈ પહેલાં ચા હું જ બનાવતું હતો હોટલે આ તો ગાઈસ વરસ નોકરી લાગ્યું વરસ પૂરું થયું નોકરી કારણ કે પહેલાં હોટલે હું જ બેસતો હતો નોકરી લાગવું બધો બેસીનું કરવાનું એક તો પછી હું નોકરી લાગી ગયો. હા પેલા હું જ ચલાવતો હતો હોટલ ત્યાં હા તો ચા બા બનાવી દીધો હતો ના સાહેબ ચા પીએ પીવો ચા મોડા પીએ પપ્પા એટલા ના મોડા પીવું એ આવી પીવી બરાબર તો આપણે તો આ સાહેબ ચા પીતા હતા ગણેશ તમે જો 8-10 જેવું થાય નહીં કોઈ 8 ઉપર થઈ ગયું હજુ પપ્પા આયા નહીં હું ચા બા પીને પછી જાઉં બરોબર કોઈ લાવવાનું હો હવે ગાડી વાળા નહીં આવી તો ગાઈસ લેડો આપણે એટલા ચા બા પી લઈએ મસ્તી બનાવી આદુવાળી આપણે તો જઈએ હવે ઘેર હોટલે ચા એવું બધું મૂકી આવ્યું મમ્મી હવે કે પપ્પા આવી ચૂપ લેવા તારા હું જાઉં નોકરી ટાઈમ થઈ ગયો જેથી મોર્નિંગ લાગવાનું એવું ભર જાય પછી ગયે નોકરી સીધો આવે 12 વાગે તો લેવા તમે જઈએ હવે આપણો ઘેર અત્યારે તો મોર્નિંગ 12 ભરવાનું કેટલા વાગે તો આપણે તો આવી ગયા ઘેર અને આ તો હા શું કરો કોમ કરો હું તો હોટલે જઈને આવ્યો હોટલ ખોલીને આવ્યો ચા બનાવીને આવ્યો ચા પીને આવ્યો આદુ વાળો ચા પીને આવ્યો
હું તો આ તો મસ્તી આદુ પતી ગયું મેં તો મસ્તી જાતે ચા બનાવી આડુ આલો પા પી ના મારો લઈ લેતા હોય નહીં એકલા આદુ વાળો ચા પીવાનો મને પીવાનો તારો પીવો ચાલો તો એકલા પીવો તારે એકલા પીએ ને તાર ઢેકલા લઈને જાય મને સંગાત લઈને જવાનું આદુ વાળો ચા પીવો હોય તો એ તો વહેલું ઉઠવું પડે વહેલું એને તો ઉઠી જઈ વરાય વહેલી ઉઠી 6 વાગે ના એ તો નથી ના અમે ના જવાનું તાર નહીં એ પ્રોબ્લેમ હંતા ના એ વગર ચોઈ ના જવાય 8 વાગે નાવાનું થાય એમાં ઓલું ઘર બાકી હલે બાકી તો બાકી હે ફાઇનલી ગાઈસ આપણે તો ઘેર આવી ગયા હતા અને ગાઈસ ઘેર આવીને જવાનું કાલ નૂતરું આવ્યું હતું તે ગાઈસ અમારે જવાનું છે કે ચોલ્લોય કરવાનું એટલે ગાઈસ પછી જવાય નહીં પછી ચોલ્લોય ના થાય નહીં કોઈ પછી ચોલો રહી જાય એટલે રહી જ તો જાય ગાઈસ ચોલ્લો રહી જાય તો રહી જાય તું જી આવું અને ચોલ્લો કરી આવું નહીં તું જમી લેતા ને હેડ હવે હું તો તાન પછી જવું જ પડે ને એક જણા ગમે તાન હા ખાઈ લઉં હું ફટાફટ એકલું જતા હું બાઈક લઈને નહીં હા બરાબર તો લેવા ગાઈસ આપણે હાથ પગ ધોઈ નાખીએ બરાબર આપણે તો ગાઈસ તૈયાર થઈ ગયા તો ગાઈસ ચપ્પલ પહેરી જાય બૂટ પહેરી નહીં જાવ આપણે ચપ્પલ બરોબર નહીં લે હું જાઉં બરોબર લેતી જાવ લઈ લઈને ફટાફટ મોડું થાય તો લેવા ગાઈસ આપણે જવાનું છે કુબેરના ઘરમાં તો ગાઈસ જઈને આવીએ ખાવાનું એવું નહીં ચોલ્લો કરવા જવાનું છે ખા કઈ જવાથી જાડા થો ને હા ખાવાતું નહીં આપણે શરીર સુકાતું જાય નહીં કઈ જાય ને હું કેટલી વાર કહું કે ખાવા ખાતા ને લેવાડો ગાઈસ છે ને આપણે તો જઈએ બરોબર કુબેરનગર જઈને આવીએ પેલું એ હ લગન એવું હ જોન આવો જો ના આવો જમીન આવો ચોલ્લો બોલો ચોલ્લો કરતા આવીએ રૂપિયો પડે છૂટો અત્યારે જો અત્યારે રૂપિયો હા ના 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 તમે તો આપણને ડીજે ને એવું તો આવી ગયું હો તો ભાઈ આપણે જઈએ ડાયરેક્ટ ગમે તો ડાયરેક્ટ નીકળે જઈએ બરાબર ઘણો આવી ગયું હા આપણે ડાયરેક્ટ જઈએ તો લેવાનો કાંઈ જોબ બન્યા રહેજો આ તો મોડું થઈ ગયું ગાઈસ બોલો હું આવ્યો જ મોડું બોલો એટલે એવું હતું કે મોડું થાય તો હું પછી જઈ આવશું તો ભાઈ ચા બી જોર આવ ને એક જણા કહું ઘેર રહું જઈએ તો દેખાતો ફાઇનલી ગાઈસ તમે જો આપણે તો આવી ગયા જમવા અને જો કાંઈ જમવા લઈ લીધું હો અને ગાઈ જો બે ગયા વહેલા ફોન કર્યો તો બે યાર ભૂખ લાગી જતી વહેલા હા હું હલે હું બોલ કરું માપમાં એટલે હું હતા બે હજાર ખાઈ લ્યો લેવા ગાઈ ત્યાં જમી લઈએ તો ગાઈ બે હજાર થાય બહુ ઉતાવળ નહીં કોઈ પણ જમી લીધું હો અને ગાઈ ફોન આવી નહીં તો ગાઈ તમે બધું ચાલુ થાય અને ગાઈ જમીને અને ગાઈ બહાર ભાજા બનાવવાના ગાઈસ તમે જો ચાલો ને તો ગાઈસ કરી જુઓ અને હવે જઈએ ગાઈસ લેવા બાપ હા ભાઈ જવું તો લેવા તો ગાઈસ તમે જો લાઈવ ડીજે હ લગભગ કાજલ મહેરી આવે લાગે છે કાજલબેનનું કે ગાઈસ પતી ગયો હવે આપણે જઈએ ગયા તો હવે નોકરી જવાનું હોય એટલા માટે લેડો ગાઈસ લેડો ગાઈસ હવે આપણે બાઇક તો આપણે તો પડ્યું હશે એક દોકાન પડ્યું તો ફાઇનલી ગાઈસ આપણે તો આવી ગયા ઘેર અને ગાઈસ ઘેર તમે આવી ગયો તમે આ બધા હંગાત જવો તમે આમાં બાગનું ખાઈ આયા નહીં અલી જો આની આ તો લઈ નતા જવા મન લઈ જાવ યાર મન ના લઈ જાય એ હું નોકરી તો હું ખબર કે તું બટેકા શાક ખા હું જમીન આવો રે તો તાર બટેકા મન ના લઈ ગયા તમે જબરાઓ એવું નતું હોય સાહેબ એવું ખબર વાતમાં હવે આઈડી જ્યાં તો તે મન જોવા ના લઈ જાવ કાલ નતું આજ હતું આજથી જ વાત કરો કાજલબેન મહેરિયા હતા રોઈને હું કાલ લઈ જાય તને જમવા તો ગાઈસ વાતમાં એવું હતું કે ને કે હવે હું બહાર આવ્યો બરોબર અને મેં તૈયાર થઈને ફટાફટ જવાનું હતું તમારો અંક એ બહાર કલાક જતી બાર ખાલી બાઈકો પર બેહાડ જતો તમે મન નતા હવે દાદી એકલો ન બરો ઘેર એકલો પર દાદી પછી દાદીને ઠંડી ને એવું ચાલી ફરી તમે તું જ કહેતી હતી કે નહીં આવું મસ્તી ટાઈમ મસ્તી ટાઈમ વાળી એ જ કહેતી હતી કે મારે નહીં આવું કે એ મને કીધું તો પણ હું નહીં જાઉં તાન કોને પડી ભાઈ સારો બી હતો નહીં બરોબર મમ્મી પપ્પા નહીં હતા નહીં કોઈ ગયા ના એટલે ના તાન. જવાય ખબર છે તો ગાઈસ કોઈ ઘેર ના એટલે બધાને લગનમાં ના જવાય એટલે ગાઈસ પછી હું એકલો જઈ આવ્યો બાઈક લઈને તાર
ભાઈ ફરી જમ જાઉં વિડીયો જમ ફરી જાઉં આમ બોલ કે નહીં આવું ને ફરી જઈ એ તો મેં જ કીધું કે મને નહીં આવું. સાહેબ તમે ચા પીવા બેસી હા નિહાલ ચા તો લાય થોડું બે જાઉં ને છે ને ઊંઘ આવી તને ઊંઘ આવી તો ચાય એવું ચમ ઇમોશનલ બે આવી ખાલી કોઈ થયું કોઈ બોલ્યું તાન કોઈ મારી તને રોઈ ચંદા ચાય રોઈ નહીં તાન ઓકે તો કઈ આલો રોઈ ચમ હા ચમ રોઈ તું નિહાલ તું ચમ રોઈ નિહાલ ને ચમ રોઈ નિહાલ ચમ રોઈ નહીં રોઈ નિહાલ ચમ રોઈ તું નિહાલ ચમ રોઈ તું એ રોઈ આટલી રોઈ છે ના લા 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 ના ચા પીવો હોય લે 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 લેડો ભાઈ ચા પીવો હોય તો આવી જો તાં ઘરમાં ગરમ ચાય હે ને ચમ તું રોઈ નહીં રોઈ બાપા નહીં રોઈ લાવજે થોડો પીવો તો તાર તો કે થોડો કટ લીધો કે બધું થોડો પીન ઉપર જાબો તો ગાઈસ અમારો દાદી તો બહાર બેઠ્યો હ શું કરે દીદી આ તો બકા નહીં બેઠી ચમ ખુરશી ખુરશીમાં નહીં બેઠી ના ચમ હાલ જ નવરી થઈ નથી આ લુગડો પર રહે એટલે માફું કરી દો ઓ નેરમાં બાટલો ભર્યો તો લેડો માં નોકરી જવાનું મારો ટાઈમ થઈ ગયો નોકરીનો એક કામ કરો બાટલો પર ઠેરીને લઈને બકા પેલું હું જો ચા ઢોળાય ને કોઈ જોજો પૈસા લો બી જોજો એ જાબો પછી ને એટલે કોમ કરી પેલું સ્વિચ બંધ કરી નાખજો ચાર્જિંગની તું તો તમે ફોન લેવાનું સ્વિચ બંધ કરવાનું છે ભૂલી જાઓ ભૂલી જ બકા લેન હું જાઉં ભાઈ લેડો તો ફેમિલી આપણે જઈ આવે આપણે નોકરી પછી આવી મળીએ બરાબર તો ફાઇનલી ગાઈ આપણે તો આવી ગયા નોકરી ઘેર અને વાગવામાં આવી ગયા તમે જો ગાઈ 7 અને 14 થાય ગાઈ જુઓ આ તો મારે મોડું થઈ ગયું નહીં કોઈ ઘેર આવો તો 6 વાગે આવું ને 7 વાગી ગયા બોલો હા હા શું કરીએ ગાઈ આજ હું લેટ પડ્યો નહીં બધો આવી ગયો ને હું લેટ પડ્યો નહીં કોઈ ખમા ખમા આજ તો બે ઉતરો અંતરાળ ગયો ના કહું ના તો ઉતરો એટલે ઉતરો આવો એમ હું બોલા શિખર અંકિત શિખર ખબર નહીં પડતી હા વાત સાચી આલુ પરી કો ખાધી હોય યાર તો આ સાહેબ તમે જો મમ્મી ને પપ્પા જમવા બેસી ગયો તેલ ખીચડી ને શાક અલે હો લે અલે ગોડમી ને ઓને બતાઈ લે આ લાઈવ નહીં આ કોઈ શાક પહેલા પપ્પા લીધું પપ્પા લાઈવ નહીં છે ચોય નહીં આ લાઈવ હોય તો આ થાત ના આવું કોટું દેખાયો હા એટલે જ કહું તમે લાઈવ નહીં એવું હા ઘરની હોય એટલે મેઠું વાળો હેડો ની હારી લેડો ભાઈ ત્યાં જમવું હતું ભૂખ લાગી હો જમી લે બરોબર જો મારા બે કોથમી તો જમી લીધું સર આ સાઈડ વાહન ને એવું ગહાય હે ખાધ્યું ને વાહન ગઈએ અને આ દોરાવતી નહીં દોરાવતા નહીં દોરાય મારું તો કામ કરવા ને કઈ તારું કામ કરાવ ને પેલા મારું કરાય ને કઈ તારું કરી આપ તારો બાકી બો આ શું કરવાનું છે આ બધું સાફ કરે લાવવાનું બાકી પેન પેલું ચો પડી જો ઢગલી પડી ગયો લે બોલે વાંગો તે ગોઠવી નાખો ચેલી તારું વાળા કામ મન તો હું તો નજરી આવું મીચો કીધું તું નજરે આવ તમે તો કીધું કે તારું કામ હોય એટલે તારું કામ એટલે હજુ બધું કામ બાકી બોલી ગયા ત્યારે મૂકી હા તો ગાઈસ તમે જો આ સાઈડ તો ને પપ્પા ચોલ્લા ને એવું જોવી હા લગન હા તો ગાઈસ લગન આવ્યો એટલે ગાઈસ જોઈ લેવું પડે ચોલ્લા ચોલ્લા કરી દેવા પડે કોઈ રહી ના જાય ને મમ્મી તા વ્યવહાર કમ્પ્લીટ રાખવો પડે તા તો ગાઈસ પપ્પા તો ગાઈસ પપ્પા ચોલ્લા ને એવું ચેક કરી કોનો આવ્યો કોનો નહીં જોઈ લેવું પડે નહીં જેટલા આવ્યા કેટલા નહીં તો આપણે હાથ ગાયનું કરી દે તો ભાવ હાથ ગાયનું લગનગારો ઉઘરાય એટલે આ હાથ ગઈને બહુ બરાબર હા આપણે આવ્યું એટલે કોકે કર્યો એટલે આપણે કરી દેવું પડે ને તા પપ્પા તો શીખર જાગતા હતા ના ખોરા બોલાતા હતા શું કરે શીખર આ તો મને જ થાક લાગ્યો ને પગમાં હું હિંમત ભાઈ હું ઊભો થઈ જઈને પછી જ્યો જ નહીં હિંમત ભાઈ હું જ્યો જ નહીં ઉપર બોલ કંટાળો આવે ઊભું થવાનું જ કંટાળો આવે એમ કોઈ જવું જ નહીં હવે એડિટ કરવા આ એને બે રહ્યો પછી
તો આ સાઈડ ખાટલા ને ઉપર પતરા હે તો કઈ એડિટ કરવા જેવું નહીં વિડીયો બે જો તો બે જો બોલ ખોલો 10 વાગ્યા 10 બજ ગયે ગાઈસ જો 10 બસ વાગી ગયા ભરવાનો નંબરો મેડમ પાણી પડ દઉં નંબરો બહાર આપણું પાણી નંબરો પડી દે બરોબર 5 વાગ્યા ગાઈસ ખુદ કહીએ પણ આ દોડે નોકરી છીએ હા તમે જો આ સાહેબ ખાટલાને ડરાઈ ગયા હસાબે ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી પપ્પા ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી નિહાલ ગુડ નાઇટ જય માતાજી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ પસંદ આવે તો આગળ વધારો તો આ સાહેબ નિહાલ જો કે દૂધ ની કાઢે ને કોઈ દૂધ કાઢી આ બે આખી કાઢી ને કાઢી ઓકે કાલ આખો દાડો ચાલે ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ